આપણો દેશ અને આ દુનિયા ડિજિટલ બની રહી છે. એના લીધે થઈને આપણા બધાના ઘણા બધા કામ ઇઝી થઈ રહ્યા છે. આજે એઆઈની મદદથી કેટલું બધું કરી શકીએ છીએ. આપણે કોઈ પણ લેટર લખાવો હોય તો લખી શકીએ છીએ, પોયમ લખાવી શકીએ છીએ, વિડીયોઝ બનાવી શકીએ છીએ, ઓડિયોઝ બનાવી શકીએ છીએ. પરંતુ એની સાથે સાથે ક્રાઇમ પણ વધી રહ્યું છે, જે છે સાયબર ક્રાઇમ. સાયબર ક્રાઇમની અંદર નવી ટેકનિક આવી રહી છે અને આ જે એક નવી ટેકનિક પકડાઈ છે એ ટેકનિક ખરેખર ખૂબ જ ખતરનાક છે. માટે શું છે આ નવી ટેકનિક, કેવી રીતના એનાથી બચી શકાય છે, એના વિશે વાત કરીશું આજના વિડીયોમાં. નમસ્કાર મિત્રો, હું છું મહેશ રાજગોર. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. ઉત્તરાખંડની અંદર ડીજીપી અશોક કુમારે એક વિડીયો શેર કર્યો છે. વિડીયોની અંદર એમણે એક ફ્રોડનો ઉલ્લેખ કર્યો છે. આ ફ્રોડ શું છે? ફ્રોડ છે વોઇસ ક્લોનિંગથી થઈ રહેલું સાયબર ફ્રોડ. સાયબર ક્રાઇમ શું હોય છે? તમને કોલ કરવામાં આવે અથવા તો કોઈ લિંક મોકલવામાં આવે, SMS મોકલવામાં આવે અને એના થ્રુ તમારા બેંક એકાઉન્ટની ડિટેલ્સ લઈ લેવામાં આવે અને તમારા બેંક એકાઉન્ટમાં કે પછી તમારા કોઈ પણ એકાઉન્ટની અંદર જે પણ પૈસા પડ્યા હોય એ પૈસા પડાવી લેવામાં આવે. એટલે કે ડિજિટલ ચોરી, ડિજિટલ લૂંટ. હવે એની અંદર એક નવી ટેકનોલોજી આવી છે. અત્યાર સુધી તો કેવું હતું, તમને ફોન કરે ને એવું કે સર તમારું કાર્ડ બંધ થઈ ગયું છે, આવું થઈ ગયું છે. અધરવાઇઝ તમારો કોઈ ફેમિલી મેમ્બરનું કોઈ સોશિયલ મીડિયા એકાઉન્ટ હોય, ફેસબુક કે પછી ઇન્સ્ટાગ્રામ કે પછી વોટ્સઅપ પણ એને હેક કરી લે અથવા તો તફડાવી લે ને પછી એમાંથી તમને મેસેજ મૂકે કે મને આટલા પૈસા નાખો ને, અથવા તો એ વ્યક્તિ બનીને તમને કે મને આટલા પૈસા નાખો. પણ હવે નવી ટેકનિક આવી છે. નવી ટેકનિક છે એઆઈથી ક્લોનિંગની ટેકનિક. શું છે? મતલબ કે માની લો કે તમને કોઈનો ફોન આવ્યો અને તમને તમારી જોડે વાત કરી અને વાત કરવા દરમિયાન જે તમારો આખો કોલ છે રેકોર્ડ કરી લીધો. તમે તો ચલો ઠીક છે રોંગ નંબર તરીકે વાત કરી છે અથવા તો તમારો વિડીયો ક્યાંય હશે એમાંથી તમારો કોઈ ઓડિયો લઈ લીધો. એ ઓડિયોનું ક્લોનિંગ કરવામાં આવશે. ક્લોનિંગ કરી અને તમારા જેવો અવાજ બનાવીને તમારા જ કોઈ રિલેટિવને કોલ કરવામાં આવશે. એટલે એને તો એવું જ લાગશે કે આ તો મારા રમણ માસા છે કે પછી આ તો મારા રમીલા માસી છે. એટલે એને એવું લાગશે, પછી એને કહેશે કે ભાઈ મને છે ને 10,000 રૂપિયાની કે 20,000 રૂપિયાની 30,000 રૂપિયાની જરૂર છે, તું મને અત્યારે ને અત્યારે આ એકાઉન્ટમાં નાખી દે. અથવા તો તમારા બાળકનો અવાજ ક્લોન કરીને તમને ફોન કરવામાં આવશે અને કહેશે કે અમે એને કિડનેપ કરી લીધો છે, અથવા તો કહેશે કે આ જે છે તમારું બાળક હોસ્પિટલમાં છે, જો એની જોડે વાત કરાવીએ. ક્લોનિંગ વાળો અવાજ તમને સંભળાવવામાં આવશે ને પછી તમારી જોડે રૂપિયા મંગાવવામાં આવશે. એટલે તમને એવું થાય કે હા ખરેખર બહુ ખતરનાક છે. કારણ કે સામેથી જેનો અવાજ આવતો હોય કોઈ તમારા સગાવાલાના અવાજ જેવો જ હોય. અને અત્યાર સુધી જેટલી પણ રિસર્ચ થઈ છે એમાં જાણવા મળ્યું છે કે આ જે ક્લોન કરેલો વોઇસ હોય છે એ 85% મેચ થાય છે. વિચાર કરજો, તમને કોઈ કોલ આવે છે અને સામે તમારું કોઈ ફેમિલી મેમ્બર બોલી રહ્યું હોય અથવા તો એના જેવો જ અવાજ હોય તો તમે તો સીધી વાત છે ભરમાઈ જ જવાના છો. તમને ફોન કરીને કે યાર હું ફૂલ ઇમરજન્સીમાં છું, અત્યારે મને ગમે તેમ કરીને 50,000 રૂપિયા નાખ, આ નંબર મોકલો એની અંદર, અને એમાં તમે પૈસા નાખી તો પછી શું? ભૂમ, ગાયબ. હવે એમાંથી બચવું કેવી રીતના? માની લો કે તમારા ભાણા ભાઈનો તમને કોલ આવ્યો ને કહ્યું કે મામા મને છે ને 50,000 રૂપિયાની જરૂર છે. તો શું કહેવાનું? હા નાખું છું, 1 મિનિટ રે. પછી તમારા ભાણા ભાઈનો જે પણ ઓરિજિનલ નંબર તમારી જોડે હોય એની પર કોલ કરીને પૂછો કે તે મને ખરેખર આવો કોઈ કોલ કર્યો હતો? એવી રીતે તમે કન્ફર્મ કરી શકો છો. એના સિવાય તમે એની જોડે વેરીફાઈ કરી શકો છો કે ભાઈ ઠીક છે ભાણાભાઈ, જો લાખ રૂપિયા તમારે જોઈએ છે, એક કામ કર, આપણા જે પરનાની છે એમનું નામ બોલ, અથવા તો આવી કોઈ વાત કે જે તમે જાણતા હોય બીજું કોઈ ન જાણતું હોય. કારણ કે પિતાનું નામ, માતાનું નામ તો કદાચ કોઈ ડેટા ઉપરથી મળી જતું હોય, પરંતુ આવો કોઈ પ્રશ્ન હોય કે જે પરિવારના લોકો જાણતા હોય એનો ઉપયોગ કરીને પણ તમે આનો જે છે ફાયદો મેળવી શકો છો. તો એટલા માટે આ નવું સ્કેમ આવ્યું છે. આવા જેટલા પણ નવા ક્યાંય પણ સ્કેમ થતા રહેશે એના વિશે ઇન્ફોર્મેશન હું તમને વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આવતો રહીશ. એટલા માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયાને ફોલો ના કર્યું હોય તો અત્યારે જ ફોલો કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને આ જે નવું વોઇસ ક્લોનિંગ છે, નવી જે ટેકનિકનો યુઝ કરીને નવું સાયબર ફ્રોડ કરવામાં આવી રહ્યું છે એનાથી બચીને રહેજો. ક્યારે પણ કોઈ પણ કિસ્સામાં તમારી જોડે જો સાયબર ફ્રોડ થાય છે તો એક હેલ્પલાઇન નંબર છે ગવર્મેન્ટનો 1930, અથવા તો ઓનલાઈન વેબસાઇટ પણ છે, એના ઉપર જઈને પણ તમે કમ્પ્લેન કરી શકો છો. તમારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી. પોલીસ તમારો સામેથી સંપર્ક કરશે. યાદ રાખજો, 2 થી 4 કલાકમાં તમને ખબર પડે ફ્રોડ થયું છે અને 2 થી 4 કલાકમાં તમારે જે છે આવા કોઈ પણ સાયબર ફ્રોડ હોય એની અંદર કમ્પ્લેન કરી દેવી જોઈએ. એ કિસ્સાઓમાં તમારા પૈસા પાછા આવી જશે. નહીતર રિસ્ક તમારી ઉપર રહેશે. તમારી મૂર્ખામીના લીધે થઈને, તમારી બેદરકારીના લીધે થઈને તમે પણ પૈસા ગુમાવી શકો છો. આશા રાખું છું વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો શું કરવાનું છે? તમારા તમામ ફેમિલી મેમ્બર્સને આ વિડીયો શેર કરી દેવાનો છે અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે.